દ્વારકામાં મેઘરાજાનું દેહ ધનાધન, ખેતરોમાંથી વહ્યો પાણીનો ધોધ। દેવભૂમિ દ્વારકા પંથક પર ઇન્દ્રદેવ મહેરબાન થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું। ખેતરોમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે। દ્વારકાના 3-4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા ગામડાઓ અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા। પાણીથી લથબથ ખેતરો અને ખેતરોમાંથી જાણે નદીની જેમ જતા પ્રચંડ પાણીના દ્રશ્યો છે જામ ખંભાળિયા પંથકમાં। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ અચાનક ધોધમાર વરસાદે એન્ટ્રી મારી। ખંભાળિયા, વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, વાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા ગામડાઓ પાણી થઈ ગયા તો ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લઈ લીધી છે। જરૂર સમયે જ આકાશમાંથી હિત વરસાવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારે બફારાથી લોકોને રાહત મળી। આ બાજુ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે। જામખંભાળિયા, સલાયા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। સાંભેલાધાર વરસાદ પડતા સલાયાના રોડ પર પાણી વહેતા થયા હતા। દ્વારકામાં આબ ફાટ્યું હોય તેવા હાલ દ્રશ્યો જોવા મળ્યા। કલ્યાણપુરથી ભાટિયા સુધી જળબંબાકારની સ્થિતિ। દ્વારકા પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે। દ્વારકાના જામખંભાળિયા, કલ્યાણપુર, ભાટિયા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। ચારે બાજુ પાણી જ પાણી છવાયું હતું। કલ્યાણપુરના ભાટિયા ગામે તો મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા। આથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ભાટિયા ગામમાં વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે। ભાટિયાની બજારમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ગયું। વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ બાજુ દ્વારકાના કલ્યાણપુરના ખેતરો પણ તરબતર થઈ ગયા। કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની શાહી સવારીએ સપાટો બોલાવી દેતા ખેતરો પાણીમાં ડૂબી ગયા। રાજપરા, ચૂર, ધતુરિયા સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરતા ખેતરો પાણી થઈ ગયા। રાજપરામાં વાવણી લાયક વરસાદથી કોરા ખેતરોની જમીન ભીંજાઈ। ખેડૂતોના હૈયે ટાઢક વળી। બીજી તરફ દ્વારકાનો દરિયો લાલગુમ થયો। દ્વારકાનો દરિયો તોફાની બન્યો। ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પાસે દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ત્યારે અહીં લોકો પહોંચે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ગોમતી ઘાટે બંદોબસ્ત ગોઠવાયો। યાત્રિકોને ગોમતી ઘાટે નાહવા તેમજ અવરજવર માટે મનાઈ રાખવામાં આવી છે। 1 ઇંચ વરસાદમાં ભાવનગરના અનેક વિસ્તાર ડૂબ્યા। રોડ પર ભરાયા કમરસમા પાણી। ભાવનગરમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા છે। ગણતરીની કલાકોમાં જ વરસાદ જમાવટ કરતા ભાવનગરના હાલ બેહાલ થઈ ગયા છે। અડધું ભાવનગર પાણીમાં ડૂબી ગયું છે। ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણીનું રાજ તપાઈ ગયું છે તો અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ભાવનગરના કુંભારવાડાના દ્રશ્યો જુઓ। કુંભારવાડાની શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। માત્ર અડધો કલાક જ છોતરાફાળ વરસાદ પડતા અહીં બજારો પાણી થઈ ગઈ। શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણીનો ભરાવો થતા લોકોના ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા। વાહન ચાલકો ફસાયા। અનેક વાહનો બંધ થયા। વરસાદમાં ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ। રોડ પર પાણીના નિકાલની હોવાને કારણે કુંભારવાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તો ભાવનગરના આરટીઓ સર્કલ પાસેના દ્રશ્યો જુઓ। અહીં પણ ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું। માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાનું સામે આવ્યું। સામાન્ય અને નજીવા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પાડી। સામાન્ય વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પાણી કરી નાખ્યું। ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ગયા। આ બાજુ ભાવનગર શહેર સહિત પંથકના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી। શહેરના અનેક રસ્તાઓ અને રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી। મહાનગરપાલિકા દ્વારા અહીં થોડા વર્ષ પહેલા સિમેન્ટ, કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાયા અને સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ ગયું। આ બાજુ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી। ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મેઘો બંધાયો। ઘોઘા તાલુકાના બુધેલ, લાખણકા, નાના મોટા ખોખરા, વાળુકંડ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો। તાલુકાના નારી, વર્તેજ, ભડી, સરતાનપર, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો। ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ। ભાવનગર શહેર સહિત જિલ્લામાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા। ખેતરો થયા તરબતર। ભાવનગર પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી। બોટાદ શહેર અને ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। બોટાદ શહેરના ખસ રોડ, પાડિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થયો તો ગઢડા શહેરના બોટાદનો ઝાંપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા। આ તરફ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદે જમાવટ કરી। શિહોર, વરલ, રામગઢ સહિત ગામોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો। વરસાદે રમઝટ બોલાવતા રોડ પર પાણી વહેતા થઈ ગયા।
ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતોના જીવમાં પણ જીવ આવ્યો. ભાવનગરના પાલિતાણાને પણ મેઘરાજાએ પલાળ્યું. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ જામ્યો. સેજાડિયા, વીરપુર, જામવાડી સહિતના વિસ્તારમાં જબરદસ્ત વરસાદ પડ્યો. પાલનપુરમાં વરસાદે આક્રમક મિજાજ બતાવતા મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા. 25 ગામ સંપર્ક વિહોણા. બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવતા પાલનપુરના હાલ બેહાલ થઈ ગયા છે. પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. મુખ્ય માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પસાર થતા અનેક નાના મોટા વાહનો બંધ પડી ગયા. ચાલકો રોડ ઉપર ભરેલા પાણીને જોઈને પરત ફરી રહ્યા છે તો મોટા વાહનો પણ મહા મુસીબતે પાણીમાંથી નીકળી રહ્યા છે. વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ સ્થિતિ ઊભી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રોડને ઊંચો કરવાની માંગ કરી છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભરાયા પાણી, નદીઓ ગાંડી. હવે ચોમાસું ઉત્તર ગુજરાતમાં જામ્યું છે. બનાસકાંઠા પંથકમાં મેઘરાજાએ જમાવટ કરતા ગામડાઓથી લઈને શહેરો પાણી થયા છે. જુઓ બનાસકાંઠાના કાંકરેજના દ્રશ્યો. કાંકરેજમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાઈ ગયા. કાંકરેજના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પર પાણીનો ભરાવો થતા લોકો પરેશાન થયા. વાહન ચાલકોની રફતાર પર પણ બ્રેક લાગી ગઈ તો દિયોદર પણ પાણી થઈ ગયું. દિયોદર પંથકમાં ભારે વરસાદ પડ્યો. સતત ત્રીજા દિવસે સણાદર, કોટડા, બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ખેડૂતો ખુશ થયા. ખેડૂતોને વાવેતરની આશા જાગી. આ બાજુ પાટણ પણ સતત બીજા દિવસે પાણી થયું. પાટણમાં સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ આવ્યા. પાટણ અને રાધનપુરમાં પણ રમઝટ બોલાવી. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે. યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શામળાજી સહિત ભવનપુર, શામલપુર, શામળાજી આશ્રમ 4 રસ્તા, રીંટોડા, ભેજડીમાં વરસાદ ખાબક્યો. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. જેઓએ અગાઉ મગફળી, સોયાબીનનું વાવેતર કર્યું છે એ ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું છે. 1.5 ઇંચ વરસાદમાં રાજકોટ થયું પાણી. અનેક વિસ્તારમાં ભરાયા. વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી. રોડ પર ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં ફરી એકવાર 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. રાજકોટમાં સવારથી ભારે ઉકળાટ બાદ બપોરના સમયે કાળાડિબાંગ વાદળો વરસી રહ્યા હતા. અડધો કલાક સુધી અવિરત મેઘો તૂટી પડતા રાજકોટ આખું પાણી થઈ ગયું હતું. રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ત્રિકોણબાગ, લીમડા ચોક, રામનાથપરા, પંચાયત ચોક સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. વાહન ચાલકો પરેશાન થયા હતા. બીજી તરફ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો વિસ્તાર તો બેટમાં ફેરવાયો હતો. ધોધમાર પડેલા વરસાદના પગલે આ વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 વ્હીલરના વ્હીલ ડૂબી જાય એટલું પાણી રોડ પર ભરાયું છે. કાર ચાલકો પણ માંડ કાર કાઢી રહ્યા છે. આ બાજુ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આટકોટ, વીરનગર, ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આટકોટ સહિત વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પછી ઝાપટા પડતા ખેડૂતો ખુશ થયા. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. તો રાજકોટના ધોરાજીમાં પણ દેવ ધનાધન પડ્યો. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદથી ચારે બાજુ હિતની હેલી પ્રસરી. ધોરાજીના મુખ્ય રસ્તાઓ પાણી થયા. મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ટંકારામાં અનરાધાર વરસાદ વરસ્યો. ટંકારામાં એક દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ટંકારામાં સિઝનનો 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી નાળા પણ નવા નીરની આવક થઈ રહી છે. જળમગ્ન ખેતરોના દ્રશ્યો છે રાજકોટના લોધિકાના. અહીં ધોધમાર વરસાદ પડતા લોધિકા શહેર અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. લોધિકાના ચાંદલી ગામે તોફાની વરસાદ પડતા ગામના નદી નાળા છલકાઈ ગયા. ગામના ખેતરો પાણીથી ભરાઈ ગયા. ખેતરોમાં ઉભો પાક ડૂબી ગયો. જાણે કોઈ નદીનો પ્રવાહ ધસમસતો હોય તે રીતે ખેતરમાંથી ધોધમાર પાણી બહાર આવી રહ્યું છે. ખેતરમાં જવા આવવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જૂનાગઢ પંથકમાં વરસાદે જમાવટ કરી. રોડ પર ભરાયા પાણી. જૂનાગઢ પંથકમાં 2-3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢ શહેર અને ગામડાઓમાં પણ વરસાદ જમાવટ કરી રહ્યો છે. ત્યારે માણાવદર પંથકમાં પણ મેઘરાજા તૂટી પડ્યા. માત્ર ગણતરીની કલાકમાં જ 1 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. માણાવદરની મુખ્ય બજાર પાણી વહેતા જોવા મળ્યા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો પણ ખુશ થયા. તો વંથલીમાં પણ તોફાની વરસાદ પડ્યો. જૂનાગઢના વંથલીમાં પટેલ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા. સતત બીજા દિવસે વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સૌરાષ્ટ્રના 9 ડેમમાં નવા નીરની આવક થઈ. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 9 ડેમમાં
0.10 થી 7.28 ફૂટ નવા પાણીની આવક થઈ છે. તેમાં રાજકોટ શહેરને પાણી આપતા અજી ડેમમાં 0.10 ફૂટ પાણી આવતા તેમની સપાટી 21.10 ફૂટે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોફળ ડેમમાં 7.28 ફૂટ, ન્યારીમાં 0.66, મોજ ડેમમાં 5.02 ફૂટ નવા નીરની આવક થઈ છે. ઉપલેટાના મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થતાં મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારે, 2 દિવસમાં ભૂક્કા બોલાવી દે એવો વરસાદ પડશે. આખા ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. ચોમાસું રાજ્યભરમાં હવે બેસી ગયું છે. સામાન્ય કરતા 3 દિવસ વહેલું આખા ગુજરાતમાં ચોમાસાએ રાઉન્ડ મારી લીધો છે. આખા ગુજરાતને વરસાદે કવર કરી લીધું છે. ત્યારે હવે રાજ્યમાં સાર્વત્રિક જળબંબાકાર થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. હવે ગુજરાતમાં મહામેઘ તાંડવ થશે. અનેક વિસ્તારમાં આભ ફાટે તેવો વરસાદ પડશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મોટી ખાત છે. હવામાન વિભાગે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક ડગડગાવી નાખે તેવો વરસાદ પડશે. મેઘરાજા અપનાવી શકે છે આક્રમક અંદાજ. 10 જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના. 13 જિલ્લામાં પડી શકે છે 4 ઇંચ સુધી વરસાદ. જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં દનાદન વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં 8 જિલ્લામાં ચોમાસાનું તોફાની સ્વરૂપ જોવા મળશે. 28 જૂને પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલ મધ્ય ગુજરાતના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે હળવાથી અતિભારે વરસાદની શક્યતા હોય છે. આ વર્ષે 1 જૂનથી 27 જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં 52 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે આ તારીખ સુધીમાં રાજ્યમાં 90 મિલીમીટર વરસાદની આવશ્યકતા હોય છે, એટલે કે આ વર્ષે 48% વરસાદની ઘટ પડી છે. डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. રાજસ્થાનમાં જળતાંડવ, બજારોમાં બાઇકો તણાયા. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મેઘરાજા